ભુવાજીનું જ છે આપણે. હારી જમીન પણ ભુવાજીની જ છે. દીપોરમ ફાર્મ હાઉસ છે હારી. બીજું હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણા ગામનો ખતરનાક લોકેશન બતાવવા જઈ રહ્યો છું. આજે આપણા ગામનું જે ગૌચર છે આખું 900 વીઘાનું છે એ હું તમને બતાવવાનો છું આજે. તો બરાબર જો અત્યારે આપણી ગાયો ક્યાં આવી છે. અત્યારે આપણી ગાયો અહીંયા આવી જશે અને આટલામાં બધા ચરી રહી છે. જો આ મોટું જે જંગલ છે એની અંદર આપણી ગાયો અત્યારે હાલ ચરે છે. અને હોમો છે એ રોડ છે. તો એ રોડ પણ હું તમને બતાવીશ કયો છે એ રોડ છે મોરતોલીવાળો છે, જે ચેહર માતાજીના મંદિરે જાય છે એ રોડ છે. અને ગાયો જુઓ બધી આ બાજુ ચરું. ચાલો ઉઠે આવી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બગાવ આવી રહ્યો છે તો ગાય બધી આ બાજુ ચરે જઈશે સુખ શાંતિથી. જુઓ અમારા ગામનું છે મોટું દઈ ગયું છે સાયર્યું, આખું 900 વીઘાનું છે. તો આજે આખું ફરવાનું છે. તો હું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે આજે. તો અત્યારે તો આટલા છીએ, પછી એમાં આમ જા તો એ બાજુનું બતાવીશ, આ બાજુ જાશું તો આ બાજુનું બતાવીશ, ને આમ જાશું તો એ બાજુનું બતાવીશ. બગાવો આવશે બરાબરનો. અને ગાયો તો બધી ચર જ છે આટલામાં. તો હાલ આટલા સુધી ચારીએ અને પછી ગાયો વળશી એ બાજુ આપણે જાશું. આ બાજુ બકરી ચરે છે ને આ બાજુ એક ખાડો છે મોટો દાઈટ, માટી લોકો ભરી ગયેલા છે એની અંદર જઈશું. જો આવશે અને ગાયો તો બધી આ બાજુ છે અને આ બાજુ સાધન જઈશે, રિક્ષાઓ ને એવું બધું જાય છે. તો ચલો બ્લોગમાં બનાવી રહ્યો, મળીએ આપણે ડાયરેક્ટ આગળ જઈને પછી. તો મિત્રો આપણે ત્યાંથી ચા પાણી કરીને આવી જઈએ છીએ આ બાજુ બ્લોગ સ્ટાર્ટ કરવા માટે. તો જુઓ બધી ગાયો અત્યારે અહીંયા ચરે છે ને હારી ફાર્મ હાઉસ છે ભુવાજીનું જ છે આપણે. હારી જમીન પણ ભુવાજીની જ છે. દીપોરમ ફાર્મ હાઉસ છે હારી. બીજું દીપોરમ ફાર્મ હાઉસ કહેવાય આપણું ગુજરાતનું રતન ગમન ભુવાજી એમનું છે હારી ખેતર. તો ગાયોમાં ચરો છે અત્યારે, કોઈ વાયેલું છે નહીં એટલા માટે આપણે વચ્ચે ચારી અને આપણા ગામનું જે ગૌચર છે એ હું આખું આજે તમને બતાવીશ બરાબર. તો અત્યારે ફાઇનલી ફિલહાલ આટલા ચરી દીધે, પછી આગળ જઈએ એટલે હું તમને બતાડીશ બરાબર. તો જો અત્યારે ગાયો અહીંયા ચરે છે તો મળીએ ચલો આગળ જઈએ બરાબર. વ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહેજો, સીધા જ આપણે આગળ જઈએ અને હું તમને બતાવીશ બરાબર.
તો બસ ત્યાંથી ભુવાજીના ખેતરમાંથી ગાયો આવી જશે હમણાં આટલા, અને હમણાં આપણે કેર હોમાં હેડે છીએ, 4 વાગી જશે એટલે હમણાં ગાયો ઊભી રહે એવી લાગતી છે નહીં. તો બધી ગાયો હમણાં આગળ ચારામ થઈને આ શેરડી પડો છે. જો આ શેરડી પડો એ થઈને ડાયરેક્ટ જ આમાં ઘેર જા અરે શેરડી આપણા ઘેર જાય છે એટલે બધી ગાયો ચીડી આવે છે. બકરું આવ્યું નહીં, આપણે બકરું લઈને પછી આટલું છે, બકરું આવી જાય એટલે હેગી તોગડી વેટ કરીએ છીએ. આવ્યું છે જો અમારા ગામનું જંગલ છે ગૌચરનું, એ આવું છે અને આવામાં બધા ગાયો ફરે જાય છે આપણી, અને એટલામાં બધા ચાલીએ છીએ એટલે બધું ચાલી ગયું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બરાબર, મળીએ કાલે એક સુપર બ્લોગ સાથે.